જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। આજે છે અમાવસ અને તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તોની ભીડ અહીંયા આજે છે। મિત્રો આજે આપણા મંદિરમાં ગૌ પૂજન છે, તો આપણે જોઈએ ગૌ પૂજન। ગૌ પૂજનની વાત છે ત્યાં સુધી આપણે મિત્રો જોઈશું ગૌશાળાના વાછડાઓ અને ગાયોનો વાડો। તો જુઓ મિત્રો, આ છે વાછડાઓનો વાડો, જેમાં સૌથી પહેલાં જશોદા, ગંગા, લાખીનો વાછડો અને કાબેલનો વાછડો ઊભા છે। મિત્રો હવે આપણે જોઈશું ગાયનો વાડો। મિત્રો જે ગાયની પૂજા કરવાની છે એ ગાયનું નામ પણ પૂજા છે। આપણે એ પણ ગાય જોઈશું જેની આજે પૂજા થવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો ગાયો કેવી મસ્ત ધરાઈને ઊભી છે। હવે ગાયો ધરાઈ ગઈ છે એટલા માટે હવે પાણી પીને બધી ગાયો શાંતિથી બેસી જશે। જે ગાયની પૂજા થવાની છે એ ગાય પણ આની અંદર ઊભી છે। તો મિત્રો પછી હું તમને એ ગાય પણ બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો ગૌ પૂજનની તૈયારી થઈ રહી છે। મિત્રો આ આપણો છે નવો બુલ। તો તમે કોમેન્ટ કરજો કે અમારો નવો બુલ તમને કેવો લાગે। હવે બધા પંડિતો અને ભક્તો દ્વારા ગૌ પૂજન શરૂ થશે, એટલે આપણા જીગરભાઈ ગાયને અંદર લાવીને તેની પૂજા શરૂ કરાવશે। ફાઇનલી મિત્રો આપણી પૂજા ગાય અંદર આવી ગઈ છે અને હવે તેની પૂજા શરૂ થશે। બધા ભક્તો અને પંડિતો પણ હાજર થઈ ગયા છે। તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અને પંડિતો આવ્યા છે। એક આ સાધુ મહારાજજી પૂજાને ઘાસ ખવડાવે છે। તમે જોઈ શકો છો ગૌ પૂજન દરમિયાન અહીંયા ઘણા બધા પંડિતો આવ્યા છે ને બધા પંડિતો ભેગા મળીને ગૌ પૂજન
મહાદેવ હર હર હાથી ઘોડા રથ સાથે લઈ જવાના કિસ્સા બંધો બતાવજો. સાંજે 10:30 વાગે એકાદીવાની આરતી છે એના મુખ્ય ગૌ પૂજન પૂર્ણ થયા પછી આપણી પૂજા ગાય શાંતિથી ફ્રી થઈને ઊભી છે. ત્યારબાદ આપણે બધા જ વાછરડાઓને બહાર છોડ્યા છે, કારણ કે તેઓ પાણી પી શકે અને શાંતિથી થોડી વાર ફરી શકે એ માટે. તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારી બધી જ ગાયના જે વાછરડાઓ છે એ. આ અમારી તોર અને મૂળના વાછરડાઓ છે. બીજા બધા વાછરડાઓ પાછળ ઊભા છે. આ છે ગંગાની વાછડી, પાછળ છે જશોદાની વાછડી અને તમે જોઈ શકો છો બીજા બધા વાછરડાઓ છે. બધા જ વાછરડાઓને બહાર થોડી વાર ફરવા દઈશું અને પછી તેમને તેમના વાડામાં પૂરી દઈશું, કારણ કે દૂધ આપતી ગાય બધી આ જગ્યા પર બાંધવાની છે. એટલા માટે બહારથી જે દૂધવાળી ગાયો છે આપણે અંદર લાવીશું અને તેમને અહીંયા બાંધીશું. વાછરડાઓને થોડી વાર ફરવા દઈ પછી અંદર પૂરીશું. હવે બધા વાછરડાઓને લાવીશું અંદર, કારણ કે ગાય બધી અંદર લાવવાની છે અને વાછરડાઓને છોડે ઘણો સમય થઈ ગયો છે. એટલા માટે બધા જ વાછરડાઓ તમે જોઈ શકો છો કે એવા દોડમ દોડ આવી રહ્યા છે. વાછરડાઓને અંદર જવું ગમતું તો નથી, પરંતુ તેમને અંદર પૂરવા પડશે, કારણ કે ગાયો બધી અંદર લાવવાની છે. તેથી હવે આપણે પૂજાને છોડી બહાર અને ગાયો લાવ્યા અંદર. તમે જોઈ શકો છો જે દૂધ આપતી ગાયો છે એ ધીમે ધીમે બધી એક કરીને અંદર આવશે અને બીજી ગાયો છે એ બહાર રહેશે. તો હવે ગાયો આવી ગઈ છે અંદર અને હવે તે બધાને બાંધીશું અને તેમને બધાને ઘાસ નાખીશું. બધી ગાયોને બાંધીને ઘાસ નાખી દીધું છે. મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. તો તમે કોમેન્ટ કરજો આ બ્લોગ તમને કેવો લાગ્યો, અને મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.